नाटक रेडियो के इस हफ्ते के बोनस एपिसोड में आकाशवाणी अहमदाबाद में गुजराती में परेश व्यास द्वारा लिखी और उन्हीं की आवाज में एक सुंदर श्रद्धांजलि राहत इंदौरी के नाम। अब न मैं हूं न बाकी है जमाने मेरे, फिर भी मशहूर है शहरों में फसाने मेरे। 1970ના દશકની વાત છે કે જ્યારે મુશાયરાઓમાં શાયરીઓ લયમાં વાંચવાની પરંપરા ચાલતી હતી। એક પછી એક શાયર આવે ને મુશાયરાઓમાં પોતાની શાયરીઓ એક લયમાં વાંચે। આવા સમયે એક એવો કવિ આવે છે જે આ લયના બદલે બહુ સરળ ભાષામાં પોતાની કવિતાઓ, પોતાની ગઝલો, પોતાના શેર વાંચે છે અને લોકોને એ શેર હૃદયમાં ઉતરી જાય છે। આ શાયર એટલે રાહત ઇંદોરી। 1 જાન્યુઆરી 1950ના રોજ ઇન્દોરના મિલ કામદારના ત્યાં જન્મેલા રાહત કુરેશી જે આગળ જતા રાહત ઇંદોરી થયા। એમણે એમનું બહુ વહાલું શહેર ઇન્દોરને પોતાના નામમાં સમાવી લીધું। 10 ઓગસ્ટ 2020ના રોજ રાહત સાહેબ આપણી વચ્ચેથી વિદાય લીધી। પણ રાહત સાહેબ એક એવા શાયર હતા જે એમની શાયરીઓથી હંમેશા આપણી વચ્ચે રહેશે। રાહત સાહેબે જ કહ્યું છે એમ, હાથ ખાલી है तेरे शहर से जाते जाते, जान होती तो तुझ पर लुटाते जाते, अब तो तेरे शहर के हर हाथ का पत्थर हमें पहचानता है, उम्र गुजरी है तेरे शहर में आते आते। રાહત સાહેબ એટલે એક એવા કવિ કે જેમની ગઝલોમાં, જેમના શેરોમાં આપણને બધું જ મળી રહે છે। રાહત સાહેબના શેરોમાં આગ છે, રાહત સાહેબના શેરોમાં પ્રેમની ઠંડક છે, રાહત સાહેબના શેરોમાં એક મીઠાશ છે, રાહત સાહેબના શેરોમાં બહુ ઓછી જાણીતી એવી કડવાશ છે। રાહત સાહેબની શાયરી એ જાણે એક બહુ પ્રેમથી તરાશેલું સરળ સુંદર મકાન છે જ્યાં મીઠાશની નદી બહુ લહેરાઈને ચાલે છે। વિચારોનો અને સંકલ્પોનો બહુ મોટો પાડ છે જે દરેક વસ્તુથી ટકરાવાની તાકાત રાખે છે। ફૂલોની નાજુકતા છે જે દરેક માણસને પોતાની તરફ ખેંચી લે છે અને ખીણની ઊંડાઈ પણ છે જે દરેક દિલને પોતાની અંદર છુપાવીને રાખે છે। એ દરેક રંગની શાયરી કરે છે જેમાં પ્રેમ છે, નફરત છે, ગુસ્સો છે, મિલન છે, વિરહ છે। આ બધા રંગ જાણે કે છૂટા હાથે રાહત સાહેબે વેરેલા છે। રાહત સાહેબ એટલે મુશાયરાઓની જાન। રાહત સાહેબ આવે, ઘણીવાર એવું થાય કે બધા શાયરો બોલીને જાય, પણ રાહત સાહેબ આવે, એક ગઝલ બોલે અને આખો મુશાયરો લૂંટીને જતા રહે। ને આ જ કારણથી રાહત સાહેબે મુશાયરાઓમાં ભાગ લેવા માટે અમેરિકામાં ગયા છે, કેનેડામાં ગયા છે, ઇંગ્લેન્ડ, મોરેશિયસ, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, દરેકે દરેક દેશની યાત્રા કરી છે। એટલું જ નહીં, દેશ વિદેશના અનેક પુરસ્કારો પણ રાહત સાહેબને મળ્યા છે। મુશાયરાઓની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ લખતા હતા। એમના કેટલાક જાણીતા ગીતો પણ છે, જેમ કે કરીબ ફિલ્મનું ચોરી ચોરી જબ નજરે મિલી, કે ખુદ્દારનું તુમસા કોઈ પ્યારા કોઈ માસૂમ નહીં હૈ, મહેશ ભટ્ટની ફિલ્મ સરનું ગીત આજ હમને દિલ કા હર કિસ્સા તમામ કર દિયા। આવા સુંદર ગીતો પણ રાહત સાહેબની કલમમાંથી નીકળ્યા છે। રાહત સાહેબ એટલે યારો કા યાર હતા। રાહત સાહેબ એટલે જૂની પેઢીથી લઈ અને નવી પેઢી દરેકને એક સરખી અપીલ કરતા શાયર હતા। હમણાં જ રાહત સાહેબની તાજેતરમાં બહુ વાયરલ થયેલી એક ગઝલનો શેર છે, બુલાતી હૈ મગર જાને કા નહીં, ये दुनिया है इधर जाने का नहीं, मेरे बेटे किसी से इश्क कर मगर हद से गुजर जाने का नहीं। રાહત સાહેબની આ ગઝલ ને આ બધા શેર લોકોએ ખૂબ પસંદ કર્યા હતા। ન જાણે કેટલાય સોશિયલ મીડિયા પર ફોરવર્ડ થયા હશે, ટ્વિટર પર મુકાયા હશે, પણ આ શેરની સાથે સાથે રાહત સાહેબે કેટલાક ઊંડાણવાળા શેર પણ લખ્યા છે, જેમ કે જાગને કી ભી જગાને કી ભી આદત હો જાए, जागने की भी जगाने की भी आदत हो जाए, काश तुझको किसी शायर से मोहब्बत हो जाए। काम सब गैर ज़रूरी है जो सब करते हैं, काम सब गैर ज़रूरी है जो सब करते हैं और हम कुछ नहीं करते हैं,
गजब करते हैं. ખરેખર ગજબના શાયર હતા રાહત સાહેબ. રાહત સાહેબની કવિતાઓમાં, રાહત સાહેબની શાયરીઓમાં જેમ ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી બંને જોવા મળે છે. જેમ કે ઉસકી યાદ આઈ હૈ સાંસે જરા આહિસ્તા ચલો, उसकी याद आई है सांसों जरा आहिस्ता चलो, धड़कनों से भी इबादत में खलल પડતા है. શું ઊંડાણભરી વાત છે કે ધડકનો સે ભી ઇબાદત મેં ખલલ પડતા હૈ. હું એને યાદ કરું છું, એની વાત કરું છું તો મારા હૃદયના ધબકારથી પણ એમાં મને ખલલ પડે છે. અજનબી ખ્વાહિશે સીને में दबा न सकूं, ऐसे जिद्दी है दिल के परिंदे कि उड़ा भी न सकूं. अजनबी ख्वाहिशे सीने में दबा भी न सकूं, ऐसे जिद्दी है दिल के परिंदे कि उड़ा भी न सकूं. आते जाते रहते हैं कई रंग मेरे चेहरे पर, लोग लेने लगे हैं मजा जिक्र तुम्हारा करके. પોતાની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં ઇન્દોરમાં અધ્યાપન કાર્ય કરનારા રાહત સાહેબ એક અધ્યાપકની અદાથી જ પોતાના શેરોમાં સમજાવે છે, दोस्ती जब किसी से की जाए, दोस्ती जब किसी से की जाए तो दुश्मनों से भी राय ली जाए. शाखों से टूट जाए वो पत्ते नहीं हैं हम, शाखों से टूट जाए वो पत्ते नहीं हैं हम. आंधी से कोई कह दो कि अपनी औकात में रहे, आंधी से कोई कह दो कि अपनी औकात में रहे. ना कोई हम सफ़र ना किसी हम नशी से निकलेगा, ना कोई हम सफ़र ना किसी हम नशी से निकलेगा, हमारे पाँव का कांटा हम ही से ही निकलेगा. રાહત સાહેબનો એક અલગ મિજાજ, એક અલગ અંદાજે બયાં આ બધા શેરો અને ગઝલોમાં જોવા મળે છે. ને સાથે સાથે રાહત સાહેબ ફરી પાછા પ્રેમી બની જાય ત્યારે શું કહે છે એ તો સાંભળીએ. ज़ुबां तो खोल नज़र तो मिला जवाब तो दे, ज़ुबां तो खोल नज़र तो मिला जवाब तो दे, मैं कितनी बार लूटा हूँ मुझे हिसाब तो दे. ज़ुबां तो खोल नज़र तो मिला जवाब तो दे, मैं कितनी बार लूटा हूँ मुझे हिसाब तो दे. फूलों की दुकानें खोलो खुशबू का व्यापार करो, इश्क खता है तो ये खता एक बार नहीं 100 बार करो. उसकी कत्थई आँखों में है जंतर मंतर सब, चाकू वाकू छुरिया वुरिया खंजर वंजर सब. ને સાથે સાથે રાહત સાહેબ પોતાના પ્રેમમાં એક નવી જ ઊંચાઈ ઉપર પહોંચે છે કે જ્યાં પ્રેમમાં પોતે પડીને પણ સામેવાળાને ઊભા કરવાની વાત હોય. જેમ કે મેરા ઘર આગ કી લપટો મેં છુપા હૈ લેકિન, મેરા ઘર આગ કી લપટો મેં છુપા હૈ લેકિન, जब मज़ा है तेरे आंगन में उजाला आ जाए. मेरा घर आग की लपटों में छुपा है लेकिन जब मज़ा है तेरे आंगन में उजाला जाए. રાહત સાહેબ પોતે સળગીને બીજાને અજવાળું આપનારા કવિ હતા. રાહત સાહેબ પોતાને રાહત ઇન્દોરી એટલે પોતાના નામની પાછળ ઇન્દોર શહેરને તો યાદ કરતા હતા, પણ સાથે સાથે ગર્વથી પોતાને હિન્દુસ્તાની પણ કહેવડાવતા હતા. એટલે જ તો એમણે કહ્યું છે, मैं मर जाऊं तो मेरी अलग पहचान लिख देना, मैं मर जाऊं तो मेरी अलग पहचान लिख देना, खून से मेरी पेशानी पर हिंदुस्तान लिख देना. રાહત સાહેબ એમની શાયરીમાં ઘણીવાર બહુ ગંભીર વાતો બહુ હળવા અંદાજમાં કહી દેતા. જેમ કે ये हादसा तो किसी दिन गुजरने वाला था, ये हादसा तो किसी दिन गुजरने वाला था, मैं बच भी जाता तो मरने वाला था. अफवाह थी कि मेरी तबीयत खराब है, अफवाह थी कि मेरी तबीयत खराब है, लोगों ने पूछ पूछ के बीमार कर दिया. हम अब मकान में ताला लगाने वाले हैं, हम अब मकान में ताला लगाने वाले हैं, पता चला है घर पे मेहमान आने वाले हैं, पता चला है घर पे મહેમાન આને વાલે હૈ. રાહત સાહેબ એક ઉમદા શાયર હોવાની સાથે સાથે એક બહુ સારા ચિત્રકાર પણ હતા. ને કદાચ એટલા માટે જ રાહત સાહેબની ગઝલોમાં, રાહત સાહેબના શેરોમાં આપણને એટલા બધા રંગ જોવા મળે છે કે કોઈ પણ બેરંગી માણસને રંગીન કરી દે. રાહત સાહેબ મુશાયરાની જાન હતા.
આન બાન અને શાન હતા. ઘણા લોકો એવા હતા કે જેમને રાહત સાહેબના બધા શેર જબાની યાદ હોય, તોય રાહત સાહેબને સાંભળવા એમના મુશાયરામાં વારંવાર જતા. રાહત સાહેબ એકવાર સ્ટેજ પર આવે અને ગઝલ કહેવાનું શરૂ કરે એટલે જાણે આખો સમા બાંધી દેતા. એટલે જ લગભગ 50 વર્ષથી રાહત સાહેબના મુશાયરાના સાથી અને એમના પ્રિય મિત્ર મુનવ્વર રાણા પોતે કહે છે કે મુશાયરામાં રાહત સાહેબનો જવાબ બની શકે એવો કોઈ શાયર અત્યારે છે નહીં. કદાચ આવનારા 50 કે 100 વર્ષોમાં રાહત સાહેબની બરાબરીનો કોઈ શાયર મુશાયરામાં સ્ટેજ પર આવવો મુશ્કેલ છે. એક શાયર જ્યારે દુનિયા છોડતો હોય ત્યારે કેવો મિજાજ હોય એ રાહત સાહેબના શબ્દોમાં જ જાણીએ. મज़ा चखा के ही माना हूँ मैं भी दुनिया को, मज़ा चखा के ही माना हूँ मैं भी दुनिया को, समझ रही थी कि ऐसे ही छोड़ दूंगा उसे. मज़ा चखा के माना हूँ मैं भी दुनिया को, समझ रही थी कि ऐसे ही छोड़ दूंगा उसे. आँखों में पानी रखो होठों पे चिंगारी रखो, आँखों में पानी रखो होठों पर चिंगारी रखो, जिंदा रहना है तो तरकीबें बहुत सारी रखो, एक ही नदी के हैं ये दो किनारे दोस्तों, एक ही नदी के हैं ये दो किनारे दोस्तों, दोस्ताना जिंदगी से और मौत से यारी रखो. રાહત સાહેબ, તમે તો તમારા યાર એવા મોતની સાથે ચાલી નીકળ્યા, પણ રાહત સાહેબ તમે હંમેશા અમારા દિલોમાં ગુંજ્યા કરશો. આખા દેશની એ દરેક જગ્યાએ કે જ્યાં તમે મુશાયરા કર્યા છે, આખી દુનિયાની એ દરેક જગ્યાએ કે જ્યાં તમે શેર વાંચ્યા છે, જ્યાં તમે ગઝલો વાંચી છે, એ બધી જગ્યાએ રાહત સાહેબ તમે સતત જીવતા છો અને તમે સતત જીવતા રહેશો. પણ એક વાત ચોક્કસ છે કે તમે અત્યારે જ્યાં પણ હશો ત્યાં મુશાયરો જામ્યો હશે ને તમે તમારી ગઝલોથી એ આખો મુશાયરો અને મુશાયરાની વાહવાહી લૂંટી ગયા હશો. રાહત સાહેબ, તમે હંમેશા અમને યાદ રહેશો ને તમારા દરેક શેર, દરેક ગઝલ પર અમે વાહ વાહ કહીશું ને દોબારા એવું અમારા મોઢામાંથી નીકળી જ જશે.